પાટણ શહેરમાં લોકો અને વિદ્યાર્થીઓ સ્વિમિંગ શીખી શકે અને તેમનું આરોગ્ય સારું રહે તે માટે તંત્ર કાર્યરત છે. સ્વિમિંગ એક શાનદાર કસરત છે. સ્વિમિંગ શીખવા માંગતા લોકોને સરકારના રમતગમત અને સ્પોર્ટ્સ વિભાગ દ્વારા બનાવેલા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે સ્વિમિંગ પુલની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધાનો લાભ યુવાનો અને મહિલાઓ અને વિદ્યાર્થીઓ લઈ શકે તે માટે રમતગમત સંકુલમાં સ્વિમિંગની તાલીમ સામાન્ય ફી લઈને કોચ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. તેમાં સવારે 6 થી 10 વાગ્યા સુધી બાળકો અને બપોરે પુરુષો માટે, બપોર પછી મહિલાઓ માટે એક બેચ રાખવામાં આવે છે. સવારે 80 થી વધુ બાળકો સ્વિમિંગ શીખવા આવે છે અને આ અંગે કોચ અને વાલી અને બાળકોએ શરીર માટે હેલ્ધી ગણાતા સ્વિમિંગ શીખવા સૌ કોઈને અપીલ કરી હતી. રમતગમત સંકુલની અંદર સ્વિમિંગ પુલ આવેલો છે, તેથી નાના બાળકો, મોટા બાળકો, લેડીઝ બેન, મોટાને અમે શીખવાડીએ છીએ. અમે છેલ્લા 14 વર્ષથી નોકરી કરીએ છીએ, તેથી અમે 1000 માણસને શીખવાડેલું છે. તેથી બધા લાભ લેવા માટે છોકરાઓ વિનંતી કરજો. આ પાટણની જનતાને જણાવવાનું કે પાટણની અંદર આવું સરસ કોઈ સ્વિમિંગ પુલ છે, તેથી બધાને લાભ લેવો જરૂરી છે. અમે સ્વિમિંગ શીખવા આવીએ છીએ. અમે સૌથી પહેલા અહીંયા રજીસ્ટ્રેશન કરાવ્યું, પછી અમને અહીંયા શીખવાડવામાં આવે છે. કોચના નામ છે ખાન સર, વિક્રમ સર, રોહિત સર. એ અમને સારી રીતે શીખવાડે છે અને મારા પપ્પા અને મારા મમ્મીને પણ શીખવાડ્યું છે. અને બધાએ સ્વિમિંગમાં આવવું જોઈએ, કારણ કે આપણા બધા શરીરોની કસરત થાય છે અને આપણે સ્વસ્થ રહીએ છીએ. પાટણ વર્લ્ડ હેરિટેજ પ્લેસ ઉપર એક સરસ મજાનું જીમખાના સંકુલ આવેલું છે. એ સંકુલની અંદર બહુ સરસ મજાનો સ્વિમિંગ પુલ છે. જોતાં જ મન આકર્ષિત લે એટલી બધી સ્વચ્છતા ખાન સર, રોહિત સર અને ત્રણેય કોચ દ્વારા ખાસ કરીને જે યુવાન વિદ્યાર્થી મિત્રો છે, વેકેશનમાં જે હોય છે, એમને ખાસ પ્રકારની એક વિશેષ પ્રકારની સ્વિમિંગની તાલીમ એ 3 કોચ દ્વારા સુંદર રૂપે આપવામાં આવે છે. મેં નજર સમક્ષ જોયું, એમની 3ની ચીવટ તમામ વિદ્યાર્થીઓ પર અથવા તમામ સ્વિમરો પર વ્યક્તિગત દેખરેખથી એવો સરસ મજાનું સ્વિમિંગ શીખવાડે છે. અને ખાસ કરીને જ્યારે વહીવટની વાત હોય છે ત્યારે 600 રૂપિયા જેવી